ખેડૂતને આપણે મળશું, એમનું ગામ નામ આ બધી વિગતવાર આપણે પૂછી અને વિડીયો આપણે આગળ તપાવશું. તો શું નામ છે તમારું? ઇલિયાસભાઈ જુસફભાઈ રાવમાં. બરાબર. ગામ? મેમદાવાદ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ. બરાબર છે. આ તમાકુની અંદર તમે શું કરેલું છે? આની અંદર સાસ પહેલી હાંકી છે. બરાબર. પછી એનો છંટકાવ કર્યો છે. છાસનો છંટકાવ. બરાબર. ગાયનો તાજી છાસનો છંટકાવ કરેલ છે. બરાબર. અને તમાકુ કર્યા કેટલા દિવસ થયા? 1 મહિનો ને 20 દિવસ. 1 મહિનો ને 20 દિવસની અંદર મિત્રો તમે આ ગ્રોથ જુઓ. બીજું પાણી આપ્યું છે. 2 પાણી આપેલા છે આની અંદર અને 1 મહિનો ને 20 દિવસની આ તમાકુ છે. આની અંદર માત્ર છાસના છંટકાવ કર્યા છે અને છાસ આપેલી છે, એ સિવાય બીજું કાંઈ કરેલું નથી. આમાં ડીએપી યુરિયા નાખ્યું ખરી? કાંઈ જ નહીં. બરાબર છે. તોય તમે જુઓ ખૂબ સરસ મજાનો વિકાસ છે, ગ્રોથ પતાએ પકડ્યો છે અને બહુ સારી એવી તમાકુ થઈ છે. એટલે આ ખાસ આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે ડીએપી યુરિયા નાખી અને જે આપણી ખેતીવાડી બગડે છે, આ તમે જુઓ ખેડૂત ખુદ બોલે છે ડીએપી યુરિયા કરતા સારું છે કે ઘણો સારો. આનાથી છાસથી જીવાત કોઈ આવતી નથી. હા, બરાબર. નથી કોઈ મચ્છીની કોઈ તકલીફ નથી, કોઈ પત્તામાં કોઈ ફાટ. આમ જુઓ તમે સરસ મજાના પત્તા છે. 1 મહિનો ને 20 દિવસ થયા છે. હવે હા, વિનુભાઈ પટેલે આ માહિતી આપેલી કે ભાઈ તમે આવી રીતે કરો. હા, એટલે એમના અનુસંધાન અને આદેશથી આ રીતની ખેતી કરી. હવે તમને બીજો વિભાગ બતાવું. જો એ આટલેથી આ છાસનો અર્ક નાખેલો છે આ તમામ વિભાગમાં. બરોબર છે. 1 મહિનો ને 20 દિવસ થયા છે. આમાં છાસનો જ છંટકાવ છે, ખાટી છાસ, બીજું કાંઈ નાખવામાં આવ્યું. તાજી, બિલકુલ તાજી. હા, તાજી. અને આ એ જ દિવસે ભેગી તમાકુ વાવેલી છે. આ રહી જે આ વિભાગમાં જે વાઈ છે, જુઓ તમે વિભાગ 2 બતાવી દઉં. આ પહેલો વિભાગ છે હમણાંનો અને અહીંયાથી આ બીજો વિભાગ છે. આ 2 ભેગું તમાકુ વાયેલું, પણ આની અંદર છાસનો ને એનો અર્ક નાખ્યો છે, જેનો સીધો ડિફરન્સ આપણને દેખાય. તમને કદાચ વિડીયોમાં ક્લિયર ના દેખાતું હોય તો રૂબરૂ આવી જાઓ અને રૂબરૂ આવીને જોઈ અને તપાસ કરવાની તમને સલાહ આપીએ. હવે આને આ 2 ભેગા જ વાયેલા ને 2 તમાકુ? બરાબર. આ 2 દાડા લેટ છે. રેડી. હા. હવે આમાં આ તમાકુની અંદર ગ્રોથ વધારવા માટે શું કરવું પડશે? હવે આની અંદર ઓલિફ એમાં સ્પ્રે બરાબર છંટકાવ કરવો છે. હા. તો આપણને કયાનું રિઝલ્ટ મળે. બરાબર, એનો અનુભવ થાય. નાખવું નથી. જમીન બગડે છે. બરાબર. હવે જીવાત આવે છે સુસિયો નામનો. હા. એટલે એરિયા નખાય નહીં આની અંદર. હવે તમે ઓલિફ ની એમઆઈ સ્પ્રે ની વાત કરી, જે એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીની 2 દવા છે, ઓર્ગેનિક દવા. તો એનો તમે ગઈ વખતે એનો કઈ ઉપયોગ કરેલો ખરી? કરેલો ઉપયોગ. બરાબર. એના આધારે ફરીને અમે તમાકુ કરીએ છીએ. હા. કે એની અંદર અમારે હવા વીઘામાંથી 55 મણ ચણા અમારે થયા. વાહ. અને સ્પ્રે ના હિસાબે. બરાબર. એ 2 જ વસ્તુ. હવે આમાં આ કરવો છે. હવે આની અંદર મિત્રો એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીની ઓર્ગેનિક દવા છે, જેનું નામ છે ઓલિફ, અને એમઆઈ સ્પ્રે, જેના ડોઝ આવશે 2 આની અંદર. અને આ ખેડૂતનું કેવું એવું છે કે મેં આની અંદર છાસનો અર્ક ને એવું કરેલું છે અને આમાં આપણી કંપનીની એમઆઈ લાઈફસ્ટાઈલ કંપનીની ઓલિફ ને એમઆઈ સ્પ્રે નાખી અને પોતે રિઝલ્ટ લેવા માંગે છે. જો કે રિઝલ્ટ એમને લીધેલું છે, ચણામાં લીધેલું છે અને એરંડામાં લીધેલું છે, એટલે એમને ખ્યાલ છે કે દવાનું રિઝલ્ટ કેવું છે. એટલે એ આની અંદર નાખી અને અનુભવ કરવા માંગે છે કે 2 ડિફરન્સ કેટલો આવે. બરાબર છે. તો તમને આ ખેતીવાડી વિશેની તો મજા કરાઈ અને સરસ મજાની ખેતી છે તમારી. બહુ જુઓ તમે મિત્રો, ચાહે ખડે જોવા મળતું નથી. બહુ દિલથી મહેનત કરે છે ને એના પરિણામો છે. તમે જુઓ ક્યાંય ખડ કોઈ વસ્તુ દેખાતી નથી. એટલે આ માવજત કરવામાં આવે તો ખેતીમાં ખૂબ લાભ મળે. હા, ખડ મુક્ત રહેવું પડે. એટલે ખૂબ સરસ મજાની ખેતીવાડી છે એમની. એટલે અમે અવારનવાર આવીએ છીએ. જો કે અમારા ગામના જ છે અને અમારા વડીલ છે, પોતે ભજન પ્રેમી છે, પણ ખૂબ મજા કરાવે છે ભજનની અંદર. એટલે આ એમની ખેતીવાડી બતાવવા માટે કરીને ખાસ કરીને વિડીયો બનાવું છું. તો દરેક મિત્રોને વિનંતી છે કે ડીએપી યુરિયાથી શેટા રહી અને ઓર્ગેનિક ખેતી તરફ વળશો તો જમીનનો બચાવ પણ થશે ને મોલ પણ સરસ મજાનો મુક્ત રાખશો એટલે તમારે ઓટોમેટિક. અને છાસનો છંટકાવ કરો, ઓલિફ, દેશી દવા કરો. બસ જે બને એ દેશી દવાનો જ ઉપયોગ કરો, કેમિકલથી બહાર નીકળો એટલે જમીન ઓટોમેટિક સુધરશે. બીજું કઈ ખેડૂતોને કઈ કહેવું છે? 2 શબ્દો. બસ કોઈને જેને કોઈ વિશ્વાસ ના આવતો હોય આવીને જોઈ જાય. બરાબર. રેડી. તમારો મોબાઈલ નંબર બોલો એટલે કોઈ વળી ફોન કરીને સમાચાર લે. 9914385364. બરાબર. ખૂબ સરસ. આ નંબર આપેલો છે, કોન્ટેક કરી ખેડૂતનો અને જોવું હોય તો એ જોઈ શકો છો આપ. સરસ મજાની ખેતી છે અને દરેક વખતે અલગ અલગ મોલ કરે છે. ચણા કરે છે, મગફળી કરે છે, ઘઉં કરે, એરંડા છે, રાયડું છે, આવું દરેક વિભાગમાં અલગ અલગ રીતે
પોતે ખેતીવાડી કરે છે. અને આ તમાકુ તમે જોઈ લો, આની અંદર કોઈ પ્રકારની હજી દવા નાખાઈ નથી. અને ઓલામાં છાશનો અર્ક જે મેં કીધું એ પ્રમાણે એમાં છાશનો અર્ક કરેલો છે, એટલે બેમાં ડિફરન્સ દેખાય છે. તો આવી રીતે ઓર્ગેનિક ખેતી તરફ વળો, તમને મજા આવશે. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. જય માતાજી.